કી, ચામુંડ માત કી. હવે તો ઘરે નથી સંભળાણું. બોલો મહાકાળી માત કી, મેલડી માત કી, ચામુંડ માત કી. હાસ્ય જીવનની જડીબુટ્ટી છે. હાસ્ય જીવનની જડીબુટ્ટી છે અને કોઈનો હશે ને એની કિસ્મત ખૂટી છે. મારા સુરા દાદા હામા મળ્યા ને તો દાબા હાથમાં પાતો હતો. તો મેં પૂછ્યું કેમ દાબા હાથમાં પાતો છે? તો મને કે રહનો શીશોડો ખોલ્યો ને, ઉનાળો આવ્યો એટલે. તો મેં કીધું એમાં રહનો શીશોડો ખોલ્યો, દાબા હાથમાં પાતો થોડો હોય? તો મને કે હાથ આવી ગયો શીશોડામાં. મેં કીધું એ તો સારું કહેવાય, દાબો હાથ આવ્યો. જમણો આવ્યો હોત તો ખાત કેમ, નાત કેમ? તો કે એટલી જ મને ખબર પડે છો. આવ્યો તો કે જમણો, તે કાઢીને દાબો ખાલી દીધો. એક બાપા દવાખાને ગયા, ડોક્ટર સાહેબ તપાસીને કે જમાઈ છે? તો કે હા જમાઈ તો 3 છે. તો મારા દીકરા ભાગ લઈને ગયા પછી કે દોકાતા નથી. તો કે એમ નહીં, ખવાય છે? તો કે હા ખવાય છે. તો કે તમે કેટલું ખાવશો? તો કે સવારે 3-4 રોટલી ખાઈ જાઉં ને, આટલી ખીચડી ખાઈ જાઉં, આટલું શાક ખાઈ જાઉં. અમારા ગલસાણા મહાકાળીમાં વધે છે ને, અમારે દર વર્ષે માતાજીનો માંદો હોય છે. તો એમાં અમારા ઠાકરસિંહ દાદા મોટી જબર ફાઇન્દવાળા હોય જ છે. તો એ છે ને મારા દાદાને એક દી મધે હામા મળ્યા. તો મારા દાદા કે લાવવાનું ધંધુકા જઈને ગેસ પુરાઈ આવું. તમારા ઠાકરસિંહ દાદા કે તમે મારા પેટમાં ગેસ છે જ તે, કે તમારે ન જોતો હોય તો હે ને ન ભરાવો હોય તો કે મારા પેટમાં ગેસ છે જ તે. કે તો કે દાદા પછી મારા દાદાએ કીધું કે ઈ ગેસ નહીં, આ બીજો ગેસ છે, તમે રહેવા દો. હમણાં 2 મિત્ર વાત કરતા હતા. એમાં એક મિત્ર કે મારા બાપા છે ને એ વાળમાં કેપ્ટન છે, કે રોજ રાતે વાળ લઈને જાય ને જ્યાં ત્યાં ફરી આવે ને. તો મારા બાપા છે ને દરિયામાં પથારી કરીને હુવે એ કે. તો બીજો કે ઈ તો ઠીક, મારા બાપા તો રોજ છે ને પથારીમાં દરિયો કરે. કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે ઉઘાડું થાય, પોતાના હોય તો ઢાંકવા પડે છે. આ એક જણો એના સાસુને ત્યાં 3જી વાર ગયેલો. તો 3જી વાર લગ્ન પછી આ 3જી વાર ગયો. એના સાસુ ત્યાં ગયો ને તો એના સાસુએ કીધું, એ જમાઈ તમે હાવ લુખ્યા છો? તો ઓલો કે કેમ? તમે પહેલી વાર આવ્યા હતા ત્યારે આના સંપલ પહેર્યા હતા, આ બીજી વાર આવ્યા હતા તોય આના સંપલ પહેર્યા હતા, આ 3જી વાર આવ્યા તોય આના સંપલ. તમે હાવ લુખ્યા છો? તો ઓલો અકલ મથો કે બા હું આ 3જી વાર આવ્યો તો એકની એક છોકરીને મોકલો છો, તો તમે એકની એક છોકરીને મોકલો તો કાંઈ વાંધો નહીં, અમે એકને એક સંપલ પહેરીને આવ્યું તો તમને વાંધો. તો એના સાસુ કહે કે તમે લુખ્યા છો એ તો ખબર જ હતી, પણ અકલ મઠા છો એ તો આજ ખબર પડી. તેડવા ગયો તો ને એમને પાછો આવ્યો. તમે જો અત્યારે માતાજીના માંડવા ઘણાય છે, એમાં હાચા જ ભૂવા ધૂણતા હોય એની વાત નથી, ખોટું ધૂણતા હોય એની વાત છે. તો ભૂવો ધૂણતો હોય ને તો રાવળ દે ઓલું દાખલું લઈને આવે, દાખલું. તો એ દાખલું લઈને આવે ને તો દાખલાનો મેળ કરવો પડે. એ દાખલાનો મેળ કરે ને તો કેવો અવાજ આવે ખબર છે? ધોમ ધતિંગ. તો દાખલું બહુ ટાઈટ થઈ જાય ને. ધોમ ધતિંગ, ધોમ છીક ધતિંગ છીક, ધોમ છીક ધતિંગ છીક. પછી વગાડવાનું ચાલુ કરે તો બહુ મજા. નરકે જાહો 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 બુ 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 નરકે જાહો નરકે જાહો. તો ઝાંઝ વાળો કે કોણ કોણ જાહે કોણ કોણ જાહે કોણ કોણ જાહે કોણ જાહે? તો હું કે મરી ગયા તું નરકે જવાનો છો, ધંધા એવા આદરાસ ને. હું દાદા અમદાવાદ કાર્યક્રમ દેવા જતા હતા ને તો મારા દાદાનો ભાઈબંધ હે ભૂરીઓ. તો ભૂરીઓ કે મારે આવું છે. મારા દાદા કે હાલ. તો એને અમદાવાદ કાર્યક્રમ દેવા લઈ ગયા. અમે લાલ દરવાજે ઉતર્યા ને તો પછી મારા દાદાએ કીધું કે
જા તો પૂછપરછની બારીએ જા તો પાલડીની બસ ક્યારે જાય છે એમ પૂછવા જા તો ઈ જેવો પૂછપરછની બારીએ પોઈગો ને તો તરત શરૂઆત કરી. ઈ કે સાહેબ પા પે પે તો કે બોલવા માંડ્યા. ઈ કે સાહેબ પે 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 તો કે બોલવા માંડ્યા. ઈ કે સાહેબ પા 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 તો કે બોલવા માંડ્યા. પાછળ લાઈન લાગી છે તો કે સાહેબ પ પ પ પાલડીની બસ ગઈ તો પૂછપરછ વાળા સાહેબ કે તું આ પ પ કરવા માર્યો ને તાર ડોશી વયું હોત ને. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા તો હારે હારે દાગ્યા જેવો કૂતરો ગરી ગયો તો એક સોફા ઉપર મહેમાન બેઠા ને એક સોફા ઉપર કૂતરો બેઠો તો સંડાસ કરી લીધું ને મૂતરી લીધું ને પછી મહેમાન આવે તો કંઈ બોલાય જ નહીં તો પછી હે ને એ ભાઈએ સાફ કરી નાખ્યું. પછી મહેમાન હાલતા થયા ને તો ઓલા ભાઈ કે ઓય આ કૂતરો તો લેતા જાઓ. તો ઓલા ભાઈ કે અમારો ક્યાં? અમારો તમારો કૂતરો આવીને જલસા કરી ગયો. એક ભાઈ ફળિયામાં ખાટલો ધાળીને બેઠા હતા એમાં કૂતરું આવ્યું તો એના ઘરવાળીને કે હાંભળ્યું તો કે શું કૂતરું આવ્યું છે રોટલી હોય તો લાવીને નાખું. તેને ઘરવાળી કે રોટલી ખલાસ થઈ ગઈ તો કે લાકડી લાવ અહીંથી કોઈ ખાધા વિના ગયું. હવે એક સાસુ વહુ બાઈજા તો હે ને તો વહુ હે ને છોકરો મૂકીને વહી ગઈ. પછી હે ને તો થોડાક દી થયા ને તો કીધું કે હવે સાસુમાં હો તમે આવતા રહો. સાસુમાએ કીધું કે હવે તમે આવતા રહો તમારા વગર છોકરો કલ્પાન કરે છે તો હવે હામો તાર કર્યો કે મારો છોકરો તમારો. બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા હતા એમાં હાઉ વહુનું પાત્ર આવ્યું એટલે હાઉ વહુને દીકરીની જેમ રાખતા હતા એટલે ઓલા બેને કીધું કે જો આવા સાસુ હોય ને તો જીવવાની મજા આવે. હે કે આવા સાસુ હોય ને તો જીવવાની મજા આવે. તો પાછળની સીટમાંથી એક ભાઈ બોલે કે મારી બાઈ એવા કમસમની કેરી નકામી બાયડી હાવ બેરી નકામી છાશમાં ફોદા રહી જાય તેને ઝેરી નકામી કાંઈ ખપે નહીં તો ફેરી નકામી અને રણમાં વાગે નહીં તો ફેરી નકામી ટોપીમાં તડકો લાગે તો ઈ પહેરી નકામી અને ફેંક નો આપે તો ઈ દેરી નકામી સફાઈ ન થાય તો શેરી નકામી કપડાની જોડી સસ્તી નકામી ગુલદી ગમે નહીં તો મજાક મસ્તી નકામી. હા નિશાળમાં સાહેબે હે ને એક ચિઠ્ઠી મોકલી ઘરે. ઈ કે તમારા છોકરાને હે ને નહીં મોકલજો કે નિશાળે ગંધ મારે છે નિશાળમાં. તો એને પપ્પાએ હામો જવાબ લખ્યો ઈ કે અમારા છોકરાને હે ને નિશાળે ભણવા મોકલવી છે ઊંઘવા નહીં. ગાંઠિયા વણેલા હારા છોકરા ભણેલા સારા ચા ગરમ સારી પત્ની નરમ સારી ક્રોધી કામમાં સારા આળસુ આરામમાં સારા ઝઘડો પાણે સારો વરસાદ તાણે સારો સગપણમાં સાધુ સારા જમણવાનમાં લાદુ સારા દેશી ગાય સારી દીકરી દાઈ સારી. હા તો એ એક છોકરો રમતો તો ને તો જ્યાં ત્યાં ધૂળું બહુ ખાય તો એના પપ્પાએ કીધું કે દીકરા આપણે છે ને ધૂળું ખાયું ને તો પેટ મોટું થઈ જાય. તો એને થોડાક દી થયા છે ને તો એના સાસુ સાળુ આવ્યા ડિલિવરી કરવા તો હજી સારું ભેગું કીધું કે એ તમે ધૂળ ખાવ છો ને. તમે જો અત્યારે બધાય છોકરા નિશાળમાં ટિફિન લઈને જતા હોય ને તો એમાં એક છોકરો હોય ને નિશાળમાં ટિફિન લઈને ગયો ને તો જે ટિફિન પછી એ તો છોકરો તો પછી જે ટિફિન સાહેબના હાથમાં આવ્યું તો ખાઈ ગયા બધું. તો છોકરો હે ને ક્લાસની બહાર નીકળ્યો ને તો ટિફિન જોયું ને તો ટિફિનની અંદર કાંઈ નહીં. તો સાહેબને કીધું ઈ કે કેમ તમે મારું ટિફિન ખાઈ ગયા? ઈ કે સોરી માફ કરજો હોય કે આજ મારું ટિફિન આવ્યું નથી ને એટલે તારું ખાવાનું તો એ બધું ખાઈ ગયો છું અને તારા મમ્મી ઘરે પૂછશે તો તું શું કહીશ? તો છોકરો કે સાહેબ એમાં કહેવાનું શું હોય, હું એમ કહીશ કે કૂતરો ખાઈ ગયો હતો. નિશાળમાં સાહેબે છોકરાને કીધું કે હે તારી વાંહે કૂતરું પડે તો તું શું કહે? તો છોકરો કે સાહેબ હું ધોડવા માંડું. તો કે એમને એ કૂતરું ધોડવા માંડે તો છોકરો કે સાહેબ હું વંડીએ ચડી જાઉં. તો સાહેબ કે એમને એ કૂતરું વંડીએ ચડી જાય તો છોકરો કે સાહેબ હું ઝાડવે ચડી જાઉં. તો સાહેબ કે એમને એ કૂતરું ઝાડવે ચડી જાય તો છોકરો કે સાહેબ હું પાણીમાં પડી જાઉં. તો સાહેબ કે એમને કૂતરું પાણીમાં પડે તો અને છોકરાનો મગજ ગયો કે ઉભા રહ્યો કૂતરું વાંહે પડ્યું શકતા મેં.
એક જણો ખરા તડકાની રાયડું નાખતો તો 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. તો મારા દયા દાદાને લાલચ લાગી, પછી બાયનું ખોલ્યું ને પછી ખબર પડી કે ઓલા બેહવાના પાટલા વેચતો હતો. તો આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ નહોતા લેતા, હવે તો અહીંયા ભણી ગણીને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે. એમાં નવા નવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય તો બાઈ એવા કુમસ્વરથી બોલાવે, અશોક. ત્યાં તો અશોક તો ઓગળવા માંડે. આપણને એમ થાય કાને ડબલું લઈને ડોલમાં ભરવો પડશે. એમાં લગ્નને 3 વર્ષ થાય ને પછી ટોન બદલે અશોક, પછી અશોક બેસીને હલ બલે, અને લગ્નને 12 વર્ષ થાય ને અશકા. તમે મને સાંભળ્યું, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.